હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે લોકો એક પ્રેન્ક કરવાના છે, જેમાં હું મારી ફ્રેન્ડોને કોલ કરીશ અને એમને કોઈક ને કોઈક રીતે કંઈક કે હું તારા જોડે હતી, હું તારા જોડે વાત કરતી, એવી રીતે કંઈક ફસાઈશ. તો રેડી? તો આપણે સૌથી પહેલાં મારી બેન તુલસીને કોલ કરીએ, જોઈએ આપણે શું કહે છે. હેલો. દીદી, મેં હમણાં છે ને અડધો કલાક પહેલાં તારી જોડે વાત નથી કરતી? કેમ શું થયું? કશું નહીં, સારું છે. શું થયું પણ એ તો કે? અરે કંઈ નહીં, કહું તને હમણાં. અરે આને એવું લાગે છે કે છે ને કે હું બીજા કોઈ જો વાત કરતી હતી. કોને? છોડ ને, કોઈ નહીં. હમણાં તાજો વાત કરતી હતી ને? કોણ છે? કોઈ નહીં, પણ હું તાજો વાત કરતી હતી કે નહીં એમ કે ને? હા, પણ કોણ છે આ? અને હું અમદાવાદ આવવાની છું એવું મેં તને કીધું હતું ને? હા. સારું છે. પણ આ છે કોણ એ કે? એ હમણાં હું તને કહું. હાલ પહેલા કે મને. કહું ચલ બાય. હાલ કે. આઈ લવ યુ. એના પછી આપણે કોલ કરી વેદુને. વેદુ, મારે આનું તો જો જ છે. એમ તો જો કે એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે ને, મને એટલી ખાતરી છે કે એ કદાચ મને બચાવી જ લેશે, પણ કદાચ એને દિમાગની અંદર ઉતરતા વાર લાગે છે, એટલે આપણે જોઈએ. વેદુ, હેલો. હા વેદુ, આપણે 2-3 દિવસ પહેલા મૂવી જોવા આપણે બંને જોડે ગયા હતા ને? કોણ કોણ ગયું હતું? આપણે બે જ ગયા હતા ને? બીજું કોઈ હતું? કોઈ છોકરો વોકરો હતા આપણે? જો સાંભળી લીધું? શું થયું? કઈ નહીં, હમણાં કહું તને, કરું કોલ. હે ને? ઉતરી ગયો એના દિમાગમાં યાર. આઈ લવ યુ. હવે કાવ્યાને કોલ કર્યો. કાવ્યા તો મે બી ફોન નહીં ઉઠા, પણ જોઈએ એ શું કરે છે. મને જેના પર ટ્રસ્ટ છે ને, મેં એને જ કોલ કરું, સાચું કહું, કારણ કે મને મારી બેસ્ટ ફ્રેન્ડ કે મારી કોઈ ફ્રેન્ડની ઇજ્જત કાઢવી નહીં ગમતી. ધેટ્સ વાય. થાય લે બેન, કેમ ઇજ્જત કાઢે? હજુ એકવાર કોલ કરી જોઈએ. મેરી બાંસુરી કા ગીત હો, તુમ પ્રેમ હો, તુમ પ્રીત હો, અનમીત હો રાધે. हेलो. बोलो. हाँ काव्या, मैं क्या बोल रही हूँ, बोलो. वो मेरी आईडी में से वो लड़के से तू बात कर रही थी ना? कौन? वो कौशिक के साथ मेरी आईडी में से तू बात नहीं कर रही थी? हाँ. सांभड़ी ली तू? क्यों, क्या हुआ? कुछ नहीं, अरे एक है ना, उसको ऐसा लग रहा है कि मैं बात कर रही थी, मतलब तेरे घर पे प्रॉब्लम है, इसलिए तू मेरी आईडी में से बात कर रही थी ना? हाँ, ऑफ कोर्स. ओके चल, करती हूँ बाद में कॉल. हाँ. યાર આ છે ને મારાથી બહુ નાની છે, બટ બહુ નાની એટલે 3-4 વર્ષ નાની હશે, બટ એ મને એટલો સપોર્ટ કરે છે ને, સિરિયસલી. બસ એને મારે કંઈ કહેવાની જરૂરત જ નહીં પડતી કે તું આમ કર તેમ કર. આઈ લવ યુ. હવે આપણે અંજલિ દીદીને કોલ કર્યો. અંજલિ દીદી, હેલો. બોલ. હા અંજલિ દીદી, મેં એવું કહેતી હતી કે હું હમણાં તમારા ઘરે હતી ને, હા. કેમ? કપડાં લેવા નથી આવ્યું? હા હા. હા, સાંભળી લીધું? સારું, કરું કોલ. કઈ કામ થતું? ના, એ તો મારા મમ્મીને એવું લાગતું હતું કે હું બીજે કઈ ગઈ હતી, એવું લાગતું. ના. હા, વાંધો નહીં. હા. યાર સારું, મેં આ લોકો
કસમથી દ્વારકાધીશને કસમ મેં કોઈને કોલ કરીને કંઈ જ નહીં કીધું કે તમે લોકો આમ કહેજો તેમ કહેજો. આ સિરિયસલી પ્રેન્ક કોલ હતો. અને આ બીજા ફોનમાં મેં મારું સિમ કાર્ડ નાખ્યું છે અને આ ફોનમાં હું રેકોર્ડિંગ કરું છું બિકોઝ મારો એક જ આઈફોન છે. ને બીજા ફોનમાં મારું સિમ કાર્ડ નાખીને એમાં નંબર લીધા ને એમાંથી મેં કોલ કર્યો છે. ભાઈને કોલ કરું કરવા જેવો તો છે. ચલો સો આપણે પહેલાં મયંકભાઈને કોલ કરીએ, બરાબર? એમને શું કહીશું આપણે? હેલો હેલો હા મયંકભાઈ, મેં એવું કહું છું કે હમણાં આપણે બે ઊભા હતા ને ખટ્ટીમલી પાસે, હે હમણાં આપણે બે જ ઊભા હતા ને બીજું કોઈ હતું આપણી જોડે? ઓકે, કરું કોલ તમને. બે યાર ભગવાન, મેં કઈ સારા કર્મ તો નહીં કર્યા ને, મને આવા લોકો તમે લોકો આપ્યા છે મારી જિંદગીમાં. હવે આપણે હેમંતભાઈને કોલ કરીએ. એક મિનિટ. તો આપણે હેમંતભાઈને કોલ કરીએ, પણ હું એવું વિચારું કહું છું હેલો. હા હેમંતભાઈ, પેલી વ્હાઈટ કલરની ટી શર્ટ તમે મને આપી હતી ને? હેલો, પેલી રક્ષાબંધન પર તમે મને આપી હતી ને વ્હાઈટ કલરની ટી શર્ટ? સાંભળી લીધું? સારું, ચલો હું તમને કરું કોલ. હા હવે આપણે દિવ્યાંગભાઈને કોલ કરો. દિવ્યાંગભાઈને શું કહીશું મેં વિચારીને પછી પાછો વિડીયો કરું. તો આપણે હવે દિવ્યાંગભાઈને કોલ કરીએ. મારા ભાઈ છે એમના. શું કહું? હેલો. હા દિવ્યાંગભાઈ, કાલે હું તમારી જોડેથી 3000 રૂપિયા લઈને ગઈ હતી ને. હું કાલ સાંજે તમારા ઘરે પૈસા લેવા નથી આવી 3000 રૂપિયા. હા હા દિવ્યાંગ, અરે દિવ્યાંગભાઈ, કાલે હું તમારા જોડે 3000 રૂપિયા લેવા નથી આવી. હા એટલે મારી મમ્મી મને પૂછતી હતી એટલા માટે. હે ને? ઓકે. આમનું થોડું છે ને કેવું, એમને લાઇટ જ નહીં થતી જલ્દી. બધા પહેલેથી આ જીવન એમને, તમે આજે કઈ વાત કહેશો તો એમને વરસ પછી ખબર પડશે. પણ તો બી લવ યુ મારા ભાઈઓ. હવે હું શું કહું, હું ખુશ છું. હજુ મારી એક છોકરીને કોલ કરવો છે બટ મેં ઝઘડો થઈ ગયો છે એની જોડે, તો હું કોલ નથી કરી શકતી. જો કે મારે કોલ કરવો જોઈએ ને. છોડો, જવા દો. ઓકે, આપણો વિડીયો આટલો જ હતો. એન્ડ દીદી, અજલી દીદી, કાવ્યા, વેદુ, આઈ લવ યુ સો મચ. બસ આવો ને આવો મને સપોર્ટ કરતા રહેજો. મારે બીજા કોઈની જરૂર નથી, મારે બસ તમારા લોકોની જરૂર છે. આવી રીતે મારે સાચવી લેજો. કોઈ દિવસ આવો કોઈ દિવસ થાય તો બી. થેન્ક યુ સો મચ. આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ. બસ બીજું તો કશું કહેવું નથી. વિડીયો ગમે તો લાઈક કરી દેજો. બસ